અત્યારે ઇન્ડિગો વિશે ચર્ચા થવાનું કારણ એ છે કે એનું કદ જ ખૂબ જ મોટું છે. ઇન્ડિગો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ થઈને રોજ 2200થી વધારે ફ્લાઇટ્સને ઓપરેટ કરે છે. એર ઇન્ડિયા એના કરતાં લગભગ અડધી જ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સની સંખ્યા જ વધારે છે. એમાંથી જો 10થી 20% ફ્લાઇટ્સ ડિલે કે કેન્સલ થાય તો પણ મોટો આંકડો થાય. 200થી 400 ફ્લાઇટ્સ ખોરવાઈ જાય એટલે હજારો મુસાફરોને અસર થાય, એટલે જ આખા દેશમાં હંગામો મચી જાય. વળી તમારે સમજવાની જરૂર પણ એ છે કે એક ફ્લાઇટ મુંબઈથી દિલ્હી જતી હોય એ પછી એ ફ્લાઇટ ત્યાંથી બીજા ડેસ્ટિનેશન પર જવાની હોય, એટલે એક ફ્લાઇટ ખોરવાઈ જાય તો એના પછીનું સમગ્ર શેડ્યુલ ખોરવાઈ જાય. આખો દિવસ એવી જ સ્થિતિ રહે, અનેક ફ્લાઇટ્સ ખોરવાઈ જાય. ઇન્ડિગોના આટલા મોટા કદને લીધે એને એક નિયમ નડી ગયો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને 1 નવેમ્બરથી ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશનના નિયમનો અમલ કર્યો હતો. આ નવા નિયમ મુજબ પાયલટને વધારે આરામ આપવો ફરજિયાત છે. એનો અર્થ એ થયો કે હવે દરેક પાયલટે પહેલાંની સરખામણીમાં ઓછા કલાક ઉડાન ભરવાની છે, જેનો સીધો અર્થ એ છે કે ઇન્ડિગોને વધારે પાયલટ્સની જરૂર પડે. ઇન્ડિગો એટલા પાયલટ્સ મેળવી ન શક્યું. નવો નિયમ બિલકુલ સ્પષ્ટ છે કે એક પાયલટ એક દિવસમાં 8 કલાક, એક અઠવાડિયામાં 35 કલાક, એક મહિનામાં 125 કલાક, જ્યારે વર્ષે 1000થી વધારે કલાક ફ્લાઇટ્સ ઉડાવી ન શકે. એટલું જ નહીં, એક પાયલટને દર અઠવાડિયે સળંગ 48 કલાક આરામ આપવો જરૂરી છે, જેથી તે થાકથી રિકવર થઈ જાય. એટલું જ નહીં, પાયલટ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે મેક્સિમમ 2 જ લેન્ડિંગ કરી શકે. ઇન્ડિગો અત્યાર સુધી એના પાયલટ પાસેથી એના કરતાં વધારે સમય સુધી કામ કરાવતું હતું. હવે નવો નિયમ ઇન્ડિગો માટે મુશ્કેલ બની ગયો. છેલ્લા કેટલાક સમયથી આ એરલાઇને એની ફ્લાઇટ્સ વધારી. ભારત આર્થિક પ્રગતિ કરવા લાગ્યું એટલે સ્વાભાવિક રીતે વધુ લોકોની પાસે વધુ રૂપિયા આવવા લાગ્યા, જેના લીધે વધારે ફ્લાઇટ્સની જરૂર થઈ. વધારે ફ્લાઇટ્સ માટે હવે વધારે પાયલટ્સની જરૂર પડે. ઓચિંતા આટલા બધા પાયલટ્સને ઊભા ન કરી શકાય, કેમ કે એક પાયલટને તૈયાર કરતાં વર્ષો લાગી જાય. હવે નવો નિયમ આવ્યો કે પાયલટે પહેલાંની સરખામણીમાં ઓછા કલાક જ કામ કરવું પડશે, એટલે સીધી રીતે પાયલટ્સની ઘટ થઈ. એ જ રીતે ક્રૂ મેમ્બર્સની પણ ઘટ થઈ.